કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે ખેડૂતોને જે જરૂર હોય કહેજો, હું ખેડૂતો માટે તૈયાર છું, તો આ ખેડૂતો આવી ભર બપોરે કાળકડતી ગરમીમાં અહીંયા મરેરા છે પાણી હારું. તો મંત્રી સાહેબને જણાવો કે આ અત્યારે 500 ખેડૂતો વાણા ભેગા થયા છે અને ખેડૂતો પાણીની ભીખ માગે. સરકારને એમ કીધું પોણી વાળો, પોણી ને વાળો તો મળવું ઢોલ વડાડવાના છે. સરકારે આશ્વાસન આલેલું હતું કે 15 તારીખ સુધી પાણી છોડશું. હજી સુધી કોઈ પાણી 28 તારીખથી આવ્યું નથી. ખેડૂતે તમને વોટ આલીને ચોટ્યા છે, તો આજે ખેડૂત પરેશાન થાય રહ્યો છે અને હેરાન થાય રહ્યો છે. જો આ અલ્ટિમેટિવ આજ નહીં સ્વીકારો તો આનાથી 5 ગણો અલ્ટિમેટિવ વસ્તી ભેળ થશે ખેડૂત, અને ખેડૂત આંદોલન થશે અને ડેરીએ ઢોલ વગાડવામાં આવશે મળાનું. જો 12 કલાકની અંદર આ સુજલામ સુફલામમાં લાખણી વિસ્તાર સુધી પાણી પહોંચશે નહીં તો ટૂંક સમયની અંદર ચોગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો એકઠા થશે, આંદોલન થશે, ધરણા થશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે. વાવ થરાદમાં ખેડૂતોનું ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન એ જોવા મળી રહ્યું છે. કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોએ માંગ કરી છે, ત્યારે લાખાણીના વાસણા ગામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન એ જોવા મળી રહ્યું છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષ એ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં મુશ્કેલીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સિંચાઈના અભાવે પાક મુરઝાવવાની પણ ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. ત્યારે ઘાસચારો વાવવો પણ ખેડૂતો માટે હવે મુશ્કેલ બની રહ્યું છે. ખેડૂતો આકરા પાણીએ તંત્ર સામે રોષ ફેલાવી રહ્યા છે. ત્યારે પાણી નહીં છોડાય તો આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ આપી છે. ત્યારે ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ઉગ્ર વિરોધની ચેતવણી પણ અપાઈ છે. ત્યારે વાવ થરાદમાં ખેડૂતોનું ઢોલ નગારા સાથે અનોખું વિરોધ પ્રદર્શન એ જોવા મળી રહ્યું છે. ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગ પણ કરી છે. ત્યારે લાખણીના વાસણા ગામે ખેડૂતોનું આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંચાઈના અભાવે પાક મુરઝાવવાની ભીતિ પણ ખેડૂતોને સતત સતાઈ રહી છે. ત્યારે ઘાસચારો વાવવો પણ ખેડૂતો માટે હવે મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે તંત્ર સામે ખેડૂતોનો રોષ એ દેખાઈ રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ કે ખેડૂતો શું કહી રહ્યા છે. રેવી વરાળ આવે એવી ક્ષેત્રમાં એકલી વરાળ આવે છે. માલ ઢોર પશુ બીજું શામાં નભાડવા હાર નથી, નિર્વાનું નથી. કાળા રણ ઉડે છે. મહેરબાની કરી એના સરકારને એમ કીધું પોણી વાળો, પોણી ને વાળો તો મળવું ઢોલ વડાડવાના છે. ખેડૂત હવે થાક્યો છે, ખેડૂત કંટાળ્યો છે. જે કંટાળ તો મરતું મોણા કોક કરે, મરતું મોણા શું કરે ભાઈ? ઢોલ વડાડવાના છે, મળવું ઢોલ વડાડવાના છે. 11 તારીખે સરકારે આશ્વાસન આલેલું હતું કે 15 તારીખ સુધી પાણી છોડશું. હજી સુધી કોઈ પાણી 28 તારીખથી આવ્યું નથી. ખરા તાપનો ખેડૂત અહીંયા હેરાન થાય રહ્યો છે, પરેશાન થાય રહ્યો છે. ભાજપના મંત્રીઓ જે બેઠેલા છે એમને કહેવામાં આવ્યા છે કે ખેડૂતે તમને વોટ આલીને ચોટ્યા છે, તો આજે ખેડૂત પરેશાન થાય રહ્યો છે અને હેરાન થાય રહ્યો છે. જો આ અલ્ટિમેટિવ આજ નહીં સ્વીકારો તો આનાથી 5 ગણો અલ્ટિમેટિવ વસ્તી ભેળ થશે ખેડૂત, અને ખેડૂત આંદોલન થશે અને ડેરીએ ઢોલ વગાડવામાં આવશે મળાનું, અને ભાજપ સરકારનો વિરોધ કરવામાં થશે. જો 12 કે 24 કલાકમાં અહીંયા વાસણા અને લાખણી સુધી પાણી નહીં આવે તો ટૂંક સમયમાં અમે 12 થી 24 કલાકમાં ચાંગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો ભેગા થઈ અને અમે ઉગ્ર આંદોલન કરશું. એક બાજુ આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે ખેડૂતોને જે જરૂર હોય કહેજો, હું ખેડૂતો માટે તૈયાર છું, તો આ ખેડૂતો આવી ભર બપોરે કાળકડતી ગરમીમાં અહીંયા મરેરા છે પાણી હારું. અને એક બાજુ આપણા મંત્રી સાહેબ એમ કહે છે કે પાણીની જરૂર હોય તો હું ખેડૂતો માટે તૈયાર છું. તો મંત્રી સાહેબને જણાવો કે આ અત્યારે 500 ખેડૂતો વાણા ભેગા થયા છે અને ખેડૂતો પાણીની ભીખ માગે છે. તો આ સરકારને અમે કહીએ છીએ કે જો 24 કલાકમાં અહીંયા પાણી ના આવ્યું તો અમે ચાંગા પમ્પિંગ સ્ટેશને ઉગ્ર આંદોલન કરશું. જય જવાન, જય કિસાન, જય જવાન. 11 તારીખે પાણી આપવા માટે જાહેરાત કરેલી હતી. એના અનુસંધાને અમે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા.
સરકારશ્રીના અધિકારીઓએ એવું કીધું કે 15 તારીખ તમારી સુજલામ સુફલામાં પાણી ચાલુ થશે, પણ હજી સુધી અમને સુજલામ સુફલામાં પૂરતું પાણી કે બિલકુલ પાણી આપેલું નથી. એના અનુસંધાને અત્યારે વાહણા ખેડૂતો હજારોની સંખ્યાની અંદર ખેડૂતો મળ્યા છે. આ ખેડૂતો સુજલામ સુફલામના વેદનાના ખેડૂતો છે, કારણ કે પાણી વગર અમારે ચાલે એવું નથી. અત્યારે વાવેતરનો સમય છે, એના અનુસંધાને સરકારે પાણીની જાહેરાત કરી હતી, પણ અમને પાણી આપેલું નથી. જો 12 કલાકની અંદર આ સુજલામ સુફલામમાં લાખણી વિસ્તાર સુધી પાણી પહોંચશે નહીં તો ટૂંક સમયની અંદર ચોગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો એકઠા થશે, આંદોલન થશે, ધરણા થશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે આ મારી વેદના છે, આ અમારી માગણી છે. જો અમારી માગણી સરકાર સ્વીકારશે નહીં તો આનું પરિણામ સરકારશ્રીને ભોગવવું પડશે. જય જવાન જય કિસાન. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.